સુરતના વેડ ગામમાં ચાલતા જુગારધામ પર એસએમસીએ દરોડા પાડ્યા। 24 જુગારીઓને જુગાર રમતા ઝડપાયા। 1,23,180 રોકડા સહિતના 4 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। સ્થાનિક પોલીસ ઊંઘથી ઝડપાઈ જુગારધામ ચલાવનાર અને જગ્યા ભાડે આપનાર વોન્ટેડ જાહેર કરાયો। સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોનલાઈન પર જોડાયેલા છે। શૈલેષ, સુરતના વેડ ગામમાં જુગારધામ ચાલી રહ્યું હતું, એસએમસીએ દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી છે, વધુ વિગતો। સુરત સ્ટેટ મોનિટરિંગ સેલે સિંગલપુર પોલીસ સ્ટેશનની હદમાં જે જુગારધામ ચાલી રહ્યું હતું ત્યાં દરોડા પાડ્યા હતા અને કુલ 24 જુગારીઓને ઝડપી પાડ્યા છે। 1,23,180 રૂપિયાની રોકડ રકમની સાથે 24 મોબાઈલ, 11 બાઇક સાથે કુલ 3,99,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। છેલ્લા ઘણા સમયથી શાંત રહેલું એસએમસી એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલ ફરી એક વખત સુરતના સક્રિય થયું હોય તેવું લાગી રહ્યું છે અને હાલ તો 24 જુગારીઓને પોલીસને હવાલે કરી આગળની કાર્યવાહી સોંપી છે। જી શૈલેષ, આભાર તમામ વિગતો માટે।